હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે આર્ટિકલ ચેપ્ટરને કન્ટિન્યુ કરીએ છીએ. તો હવે આગળના વિડીયોમાં તમે બેઝિક ફંડામેન્ટલ શીખ્યા હતા. હવે આર્ટિકલના અર્થ શીખી લો. આર્ટિકલના અર્થ શીખશો ને મિત્રો એટલે ઘણું બધું આર્ટિકલ તમને ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલાં મિત્રો જે ધ આર્ટિકલ છે કે જેને આપણે ડિફાઇનાઇટ આર્ટિકલ કહીએ છીએ, નિશ્ચિત આર્ટિકલ કહીએ છીએ, એના ટોટલ મુખ્યત્વે 4 અર્થ છે મિત્રો. બરાબર છે? એક અર્થ છે ધીઝ એટલે આ, ધેટ એટલે પેલું, ધીઝ એટલે બહુવચન આ અને ધોઝ એટલે પેલા બહુવચન. બરાબર? હવે જુઓ, આ પેન, તો ધીઝ પેન નિશ્ચિત અર્થ દર્શાવીએ કે ના દર્શાવીએ? ધ પેન ઇઝ માઇન, આ પેન મારી છે. પેલો છોકરો, તો ધ બોય, ધેટ બોય ના બદલે ધ બોય. તો પેલો છોકરો એટલે આપણે આંગળી ચીંધીને કહીએ એટલે નિશ્ચિત છોકરાની વાત કરીએ કે ના કરીએ? તો આ જે 4 ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે એમનો પ્રયોગ મિત્રો નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, સ્થળ વગેરેને દર્શાવવા માટે થાય છે. બરાબર? તો એના જ અર્થમાં મિત્રો ધ આર્ટિકલ આવે છે. એટલે કે ધ આર્ટિકલ મિત્રો આ 4 જે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે એમનું નબળું રૂપ છે, વીક ફોર્મ છે, એમનું જ સમાનાર્થી છે ઇન શોર્ટ. બીજું, ધ આર્ટિકલનો અર્થ મિત્રો બીજો એક થાય છે જેટલું, તેટલું. આ ડબલ કમ્પેરેટિવમાં આવશે મિત્રો. બરાબર છે? ધ હાર્ડર યુ વર્ક, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. જેટલું વધારે સખત મહેનત કરો એટલું વધારે સારું પરિણામ તમે મેળવો છો. આ વાક્ય રચના આપણે આગળ શીખીશું. બરાબર છે? પણ આ પણ એક અર્થ ધ આર્ટિકલનો છે. તો ચાલો એક કામ પૂરું મિત્રો. ધ આર્ટિકલનો પ્રયોગ ધીઝ, ધેટ, ધીઝ, ધોઝના અર્થમાં થશે. અને એ અને એન આર્ટિકલ જે છે એમને આપણે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ કહીએ છીએ. એમનો પ્રયોગ મિત્રો એક તો વન એટલે કે એક અર્થ દર્શાવવા માટે. બરાબર છે? ઇવન વન એટલે એક પણ. ઇવન વનનો મિનિંગ થશે મિત્રો એક પણ. આ અર્થ દર્શાવવા માટે પણ. એની, એની એટલે કોઈ પણ. એની એટલે કોઈ પણ. સમ, સમનો મિનિંગ થશે મિત્રો કોઈક. અજાણી વ્યક્તિ માટે આપણે આગળ જોયું હતું ને મિત્રો કે રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. કોઈક રણછોડ પિતાંબર નામની વ્યક્તિ પર પોલીસ દ્વારા શંકાની નજરે જોવામાં આવે છે. બરાબર? તો ત્યાં મિત્રો આપણે સમ ના અર્થમાં આર્ટિકલ મૂક્યું છે. કોઈક અજાણી વ્યક્તિ માટે સમનો પણ પ્રયોગ થાય છે. પછી પરનો મિનિંગ થાય છે પ્રતિ. બરાબર છે? 5 લીટર પાણી પ્રતિ દિવસ 5 લીટર પાણી પીવું જોઈએ, આવું ડોક્ટર આપણને કહે. તો શું કહે છે અંગ્રેજીમાં? યુ શુડ ડ્રિંક વોટર, યુ શુડ ડ્રિંક 5 liters ઓફ વોટર અ ડે. અથવા યુ શુડ ડ્રિંક વોટર 5 liters અ ડે. અ ડે એટલે પ્રતિદિન. તો પ્રતિના અર્થમાં પણ અ આર્ટિકલ આવશે, એ અથવા એન આર્ટિકલ. ઓન એટલે પર, આ અર્થમાં પણ એ અથવા એન આર્ટિકલ આવશે. અને એવરી એટલે દરેક. બરાબર છે? હાલ પૂરતું નોટબુકમાં આટલા નિયમ લખી લો. જેમ જેમ સેન્ટેન્સ આપણે આ બધા અર્થ જે આવે છે એ અને એન આર્ટિકલનો પ્રયોગ આટલા અર્થ દર્શાવવા માટે થાય છે. બરાબર? આ ખાલી હાલ નોંધી લ્યો. એક એક વાક્યમાં પ્રેક્ટિસ કરીશું, ઓટોમેટિકલી તમને ક્લિયર થઈ જશે કે યસ, મજાની વસ્તુ છે આ તો. બરાબર? તો જુઓ પહેલું વાક્ય મિત્રો, ખાલી જગ્યા પર્સ ઇઝ વેરી એક્સપેન્સિવ. હું ગુજરાતીમાં જ બોલું. ખાલી જગ્યા પર્સ ખૂબ જ મોંઘું છે. આઈ કાન્ટ અફોર્ડ ઇટ. મને એ પોસાઈ શકતું નથી, મને પોસાઈ શકે તેવું નથી. હવે તમે પર્સ, કયા પર્સની વાત કરો? તો આ પર્સ મોંઘું છે, મને એ એફોર્ડ થાય એવું નથી. આવું જ કહો ને કે તમે ત્યાં દુકાને ઊભા છો અને દુકાનમાં એ પર્સની કિંમત બહુ વધારે જોઈ એટલે તમે શું કહો છો? ભાઈ આ પર્સ તો બહુ મોંઘું છે. તો અંગ્રેજીમાં ધીઝ શબ્દનો પ્રયોગ કરશો કે નહીં? ધીઝ પર્સ ઇઝ વેરી એક્સપેન્સિવ. નિશ્ચિત અર્થમાં આવી ગયું. તો અહીંયા ખાલી જગ્યામાં તમારે ધીઝ મૂકવાનું છે, પણ પરીક્ષામાં ઓપ્શનમાં ધીઝ ના બદલે ધ આર્ટિકલ આપે, આર્ટિકલનો ઓપ્શન આપે, એ એન ધ માંથી મૂકવાનું હોય તો ધ આર્ટિકલ આવશે. અહીંયા જે ધ આર્ટિકલ છે એ મિત્રો ધીઝ આ અર્થમાં આવ્યું છે.
આ પર્સ ખૂબ જ મોંઘું છે. બીજું વાક્ય જોઈએ મિત્રો. આઈ મેટ અ લિટલ ગર્લ. હું એક નાની છોકરીને મળ્યો. ભૂતકાળમાં મળ્યો. જુઓ, મેટ ભૂતકાળમાં મળ્યો. હું એક નાની છોકરીને મળ્યો. પછી અહીંયા ફૂલ સ્ટોપ છે મિત્રો. પછી ફરીથી પછી એ છોકરીની વાત કરીએ છીએ. ખાલી જગ્યા ગર્લ વોઝ ક્રાઇંગ. તો અહીંયા તમે શું અર્થ કાઢશો? હું એક છોકરીને મળ્યો, એ છોકરી એટલે ધેટ ગર્લ. કયો મિનિંગ નીકળશે મિત્રો અહીંયા? ધેટ ગર્લ એટલે એ છોકરી. તો ધેટના અર્થમાં મિત્રો અહીંયા ધ આર્ટિકલ આવશે. તો બીજો મિનિંગ ક્લિયર? બરાબર છે. નિશ્ચિત અર્થમાં જે છોકરીને મળ્યો એ છોકરી રડી રહી હતી. ત્રીજું વાક્ય મિત્રો, ખાલી જગ્યા ચિલ્ડ્રન આર વેરી નોટી. ચિલ્ડ્રન બહુવચન નાઉન છે. બાળકો ખૂબ જ નોટી એટલે તોફાની છે. તો વી શુડ ટીચ ધેમ સમ ગુડ મેનર્સ. આપણે એમને કેટલીક સારી મેનર્સ એટલે રીત, રહેવાના, વ્યવહાર, વર્તન, કેટલીક સારી વર્તણૂકો શીખડાવવી જોઈએ. તો કયા બાળકો તોફાની છે? દુનિયાના બધા બાળકોની વાત કરતા નથી. બરાબર છે. આપણે પાછળ કીધું છે કે એમની તો આખી દુનિયાના બધા બાળકોને વર્તણૂક શીખવાડવાની વાત નથી અહીંયા. તો અહીંયા ચિલ્ડ્રન આર વેરી નોટી એટલે કે આ બાળકો, આપણા બાળકો, આ જે આપણા નજીકના બાળકો છે, આપણા આડોશ પાડોશના બાળકો છે, બધા નજીકના બાળકોની વાત કરીએ છીએ ટૂંકમાં, આપણા સર્કલના બાળકોને. નિશ્ચિત અર્થમાં છે. ઇન શોર્ટ અહીંયા 8-10 બાળકો બેઠા હોય તો આપણે શું કહીશું? આ બાળકો બહુ તોફાની છે. તો આ બાળકો, તો આ અર્થ બહુવચન દર્શાવવા માટે ધીઝ આવે. તો અહીંયા ખાલી જગ્યામાં મિત્રો ધીઝ અર્થ છુપાયેલો છે અને ધીઝ અર્થ દર્શાવવા માટે આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. ધ ચિલ્ડ્રન આર વેરી નોટી. બરાબર. એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, ખાલી જગ્યા બોયઝ બહુવચન નાઉન છે. યુ સો યસ્ટરડે. તમે ગઈકાલે મળ્યા. અહીંયા સો ક્રિયાપદ, સી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. સો એટલે મળ્યા, ભૂતકાળમાં મળ્યા. સી ક્રિયાપદનો અર્થ મિત્રો જોવું પણ થાય અને સી ક્રિયાપદનો બીજો અર્થ થાય છે મળવું. તો ગઈકાલે તમે જે છોકરાઓને મળ્યા એ છોકરાઓ, બરાબર છે, ઇઝરાયલથી આવ્યા હતા. તો એ છોકરાઓ એટલે કે પેલા છોકરાઓ ભૂતકાળમાં, ધોઝ બોયઝ. તો અહીંયા મિત્રો ખાલી જગ્યામાં કયો અર્થ નીકળે છે? ધોઝ. એ બહુવચન નાઉનની આગળ મિત્રો ધોઝનો પ્રયોગ થાય, દૂરના લોકોની વાત કરીએ તો. તો અહીંયા મિત્રો દેખીતી વાત છે કે અહીંયા આપણે ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું ધોઝના અર્થમાં. ટૂંકમાં નિશ્ચિત અર્થ છે. નિશ્ચિત અર્થમાં નાઉન બહુવચન હોય કે એક વચન હોય એની આગળ ધ આર્ટિકલ આવે અને એનો ધ આર્ટિકલનો પ્રયોગ આ બધા અર્થમાં થાય છે. ધેટ્સ ઇટ. આટલું ક્લિયર રાખવાનું છે. હવે નોટબુકમાં તમે આ એ અને એન આર્ટિકલના પણ અર્થ લખી લીધા છે ને? કારણ કે હવે આના પછીની સ્લાઇડમાં આપણે આ બધા અર્થ સમજવાના છે. મજા આવશે. જુઓ તમે એક સેન્ટેન્સ સમજશો તો જુઓ મિત્રો, અહીંયા અર્થ બધા લખ્યા છે. હું ફરીથી ઉપરના આ જે અર્થ છે સમજાવતો નથી. હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. બરાબર છે. તો આ વાક્ય તો આપણે જોઈ જ લીધું. ધ બોયઝ યુ સો યસ્ટરડે વર ફ્રોમ ઇઝરાયલ. આ વાક્ય બોયઝનું નિશ્ચિતતા દર્શાવે છે. હવે નીચે વાક્ય જોઈએ. લેટ્સ ગો ટુ ખાલી જગ્યા પાર્ક. પાર્ક એટલે બગીચો. ચાલો આપણે જઈએ. ક્યાં જઈએ? બગીચે જઈએ. હવે તમે માની લો કે તમારા પોતાના ટાઉનમાં છો. તમારા ટાઉનમાં જે બગીચો છે એ બગીચે તમે રોજ જતા હો. તો તમે જ્યારે રોજ જતા હો તો માની લો કે આજે સાંજ પડી છે ને હવે જવાનું છે, તો તમે તમારા મિત્રોને અથવા પાડોશીના લોકોને અથવા ઘરના ફેમિલી મેમ્બર્સને કહેશો ચાલો આપણે બગીચે જઈએ. તો કયો બગીચો? જે બગીચે તમે ડેઈલી જાઓ છો એ તમારા ટાઉનમાં જે બગીચો છે એ નિશ્ચિત બગીચાની જ વાત કરીએ છીએ અહીંયા. જુઓ તો અહીંયા પણ મિત્રો ધ આર્ટિકલ આવશે. લેટ્સ ગો ટુ ધ પાર્ક. ક્લિયર થયું? તો આ એક બાબત સમજવા જેવી છે મિત્રો. અહીંયા આ વાક્યમાં છે ને તમને એમને આઈડિયા નહીં આવે કે આ વાક્યમાં નિશ્ચિત અર્થમાં પાર્ક છે કે નહીં. બરાબર છે? ક્લિયર થયું મિત્રો? એટલા માટે અહીંયા ધ આર્ટિકલ આવશે. ખાસ ધ્યાનમાં લઈ લઈશું. લેટ્સ ગો ટુ ધ પાર્ક. આ વાક્યમાં આપણે ટાઉનનો જે પાર્ક, જે પાર્કમાં આપણે ડેલી જઈએ છીએ એ પાર્કની વાત કરી છે નિશ્ચિત. પછી આ વાક્ય જુઓ મિત્રો. ખાલી જગ્યા પછી બુક નાઉન છે, એક વચન નાઉન છે અને એ એક વચન નાઉન પછી અહીંયા વાક્ય આપેલું છે યુ વોન્ટ. યુ વોન્ટ એટલે તમે જે માંગો છો.
તમે ઈચ્છો છો, તમારે જે બુકની જરૂર છે એ બુક ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ, એ આઉટ ઓફ પ્રિન્ટ છે, એટલે કે એની પ્રિન્ટ પૂરી થઈ ગઈ છે, ખૂટી પડી છે, હવે નવી પ્રિન્ટ આવે ત્યારે વાત. તો જે બુક તમે માંગો છો એ નિશ્ચિત બુકની વાત કરીએ છીએ, એટલે મિત્રો અહીંયા ધ આર્ટિકલનો પ્રયોગ કરીશું. હવે ધ આર્ટિકલની ક્લેરિટી થઈ ગઈ મિત્રો તમને. આ બધા જે છે ને, આ બધા ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એ બધા નિશ્ચિત નાઉન દર્શાવવા માટે જ વપરાય છે. ધીસ પેન કહું એટલે દુનિયાની કોઈ પેનની વાત નથી કરતો, હું આ જ પેનની વાત કરું છું. બરાબર છે? હાલો, એના પછી આગળ જોઈએ તો આ બધા અર્થ તો તમે ખાલી ધ્યાનમાં રાખો અત્યારે. હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું વાક્ય મિત્રો, અહીંયા અ આર્ટિકલ આવશે. કારણ એ છે કે અહીં ખાલી જગ્યામાં એક અર્થ નીકળે છે. જોઈ લો, વન અર્થ નીકળશે, વન. બરાબર છે? 12 ઇંચીસ મેક અ ફૂટ, એટલે 12 ઇંચ, 12 ઇંચ ભેગા થઈને એક ફૂટ બને છે. બરાબર છે? જેમ આપણે કહીએ ને કે ભાઈ 100,000 ગ્રામ ભેગા થઈને 1 કિલો બને છે. તો 1000 grams મેક અ કિલો, 1000 ગ્રામ 1 કિલો બનાવે છે. તો અહીંયા 1 ફૂટમાં કેટલા ઇંચ આવે? 12 ઇંચ આવે. તો અહીંયા 1 ફૂટ, એક અર્થ નીકળે છે. બીજું વાક્ય જુઓ, નોટ અ વર્ડ વોઝ સેડ અગેન્સ્ટ હિમ. અહીંયા મિત્રો અ આર્ટિકલનો પ્રયોગ ઇવન વન વર્ડ, નોટ ઇવન વન વર્ડ, એટલે એક પણ શબ્દ વોઝ સેડ અગેન્સ્ટ હિમ. નોટ અ વર્ડ એટલે એક પણ શબ્દ નહીં, વોઝ સેડ અગેન્સ્ટ હિમ એના વિરુદ્ધ એક પણ શબ્દ બોલવામાં ના આવે. કોઈ પણ વ્યક્તિએ, કોઈએ પણ એક પણ શબ્દ એના વિરુદ્ધ ના બોલીએ. બરાબર? તો અહીંયા એક પણ અર્થ માટે અહીંયા અ આર્ટિકલ આવશે. એ રીતે આ ત્રીજું વાક્ય જુઓ મિત્રો, ખાલી જગ્યા પ્યુપિલ શુડ ઓબે હિઝ ટીચર. તો અહીંયા મિત્રો જે અર્થ નીકળે છે એ દરેક વિદ્યાર્થીના અર્થમાં, એટલે આ જે એવરી છે, બરાબર, એ એવરી અર્થ મિત્રો અહીંયા નીકળે છે, એટલે અહીંયા અ આર્ટિકલ આવશે. અ પ્યુપિલ એટલે દરેક વિદ્યાર્થીએ, શુડ ઓબે હિઝ ટીચર એટલે દરેક વિદ્યાર્થીએ તેના શિક્ષકને ફોલો કરવું જોઈએ, તેના શિક્ષકનું પાલન કરવું જોઈએ, એમના શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઓબે એટલે આજ્ઞા પાલન કરવું. બરાબર? હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા છોકરા માટે પુરુષવાચક એડજેક્ટિવ જ શા માટે મૂક્યું, હર કેમ ના મૂક્યું? એક વસ્તુ ધ્યાનમાં લઈ લો મિત્રો, જ્યારે કોમન નાઉનનો પ્રયોગ થાય, પુરુષ અને સ્ત્રી બંનેની વાત થતી હોય, ત્યારે મિત્રો આપણે જનરલ સેન્સમાં પુરુષવાચક સર્વનામ મૂકીએ છીએ, પણ એમાં સ્ત્રીનો પણ મિનિંગ આવી જ ગયો. આમાં છોકરી વિદ્યાર્થીની હોય તો પણ એમાં આવી જ ગયું. બરાબર છે? એટલે ખાસ ધ્યાનમાં લઈ લો, જે નાઉન, જે સર્વનામ દ્વારા પુરુષ અથવા સ્ત્રી બેમાંથી કોઈનો પણ સ્પષ્ટતા ના થતી હોય ને એક વચન સર્વનામ મૂકવાનું હોય તો હિઝ આવશે. બરાબર છે? તો જુઓ, અ પ્યુપિલ શુડ ઓબે હિઝ ટીચર, દરેક વિદ્યાર્થીએ તેના શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અહીંયા દરેક અર્થ નીકળે છે, એટલે અ આર્ટિકલ. જો એક એક મિનિંગ સમજતા જાઓ મિત્રો, મજા આવી જશે તમને. આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે ને તો કન્ફ્યુઝન નહીં થાય, સીધો જવાબ જ મૂકવાની વાત. એના પછી આ વાક્ય સમનો મિનિંગ શું થાય છે? સમનો મિનિંગ થાય છે મિત્રો કોઈક અર્થ દર્શાવવા માટે આપણે અહીંયા અ આર્ટિકલ મૂકવાનું છે. અ રણછોડ પિતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. પોલીસ દ્વારા એક રણછોડ પિતાંબર નામના વ્યક્તિ પર શંકાની નજરે જોવામાં આવે છે. કોઈક રણછોડ પિતાંબર, કોઈક, સમ રણછોડ પિતાંબર. બરાબર છે? ક્લિયર થઈ રહ્યું છે? ચાલો, એના પછી જુઓ મિત્રો, આ વાક્યમાં અ આર્ટિકલ આવ્યું એ પ્રતિ અર્થ દર્શાવવા માટે, પર અર્થ દર્શાવવા માટે. બરાબર છે? મેંગોઝ આર સોલ્ડ એટ 80 રૂપીઝ અ કિલો, એટલે કેરીઓને વેચવામાં આવે છે 80 રૂપિયે કિલો પ્રમાણે. પ્રતિ કિલો 80 રૂપિયે, પ્રતિ કિલો 80 રૂપિયે, પર કિલો. તો આ પરનું સમાનાર્થી છે મિત્રો અ. તો જો અહીંયા પર આપણે મિનિંગ લખ્યો જ છે, તો પરના અર્થમાં અહીંયા અ આર્ટિકલ આવ્યું. એના પછી મિત્રો આ એક વાક્ય જુઓ, ધ કિંગ વેન્ટ ખાલી જગ્યા હન્ટિંગ. હન્ટિંગનો મિનિંગ થાય છે શિકાર.
તો રાજા શિકાર પર ગયા. ગુજરાતીમાં આપણે કહીએ તો રાજા શિકાર પર ગયા. તો ધ કિંગ વેન્ટ ઓન હન્ટિંગ. તો અહીંયા ઓન ના અર્થમાં અહીંયા આપણે અ આર્ટિકલ મૂકીશું. બધામાં તમને પ્રશ્ન થશે કે સાહેબ બધામાં અ મૂક્યું એન ક્યારે આવે? તો બધામાં જે છે ને મિત્રો અહીંયા ફૂટ, વર્ડ, પ્યુપિલ, ખાલી જગ્યા પછી જે તરત શબ્દ આવે છે તે રણછોડ પિતાંબર, બરાબર છે, કિલો અને હન્ટિંગ, આ બધા નાઉનમાં ની શરૂઆત મિત્રો વ્યંજનથી થતી હોવાથી એમની આગળ મિત્રો આપણે અ આર્ટિકલ મૂકીએ છીએ. જો સ્વરથી શરૂઆત થતી હોય, ઉચ્ચાર, સ્વરથી ઉચ્ચારની શરૂઆત થતી હોય તો ત્યાં આપણે એન આર્ટિકલ મૂકીશું. પણ ક્યારે મૂકીશું એ આપણે સમજીશું પછી. નેક્સ્ટ આગળની સ્લાઇડમાં હું તમને સમજાવીશ, બરાબર છે. હાલો, એના પછી હવે અહીંયા જુઓ મિત્રો, આગળના મિનિંગ તો બધા ભૂસીને આગળ જતા રહ્યા છે, બટ ડોન્ટ વરી, આપણે સમજીશું. અહીંયા આ એક વાક્ય જે છે એને તમારે અપવાદ તરીકે ધ્યાનમાં લઈ લેવાનું છે અને સંભાવના પૂરેપૂરી છે કે આ વાક્ય પૂછાય. અહીંયા ડેનિયલ જે શબ્દ છે એ ડેનિયલ શબ્દનો મિનિંગ થાય છે અ વેરી વાઇઝ મેન, એટલે ખૂબ જ સમજુ માણસ, ખૂબ જ સમજદાર વ્યક્તિ. તો અહીંયા ડેનિયલ એ કોઈ પ્રોપર નાઉન, કોઈ એક વિશેષ વ્યક્તિનું નામ નથી. અહીંયા ડેનિયલ નામને ભૂતકાળમાં કેરેક્ટર થઈ ગયું. એ ખૂબ જ સમજદાર વ્યક્તિ હતી, એટલે એ વ્યક્તિના માટે, એ વ્યક્તિના નામ પરથી જે કોઈ પણ સમજદાર વ્યક્તિ હોય તો એને પણ ડેનિયલ કહેવાની શરૂઆત થઈ ગઈ. ક્લિયર થયું? બરાબર છે. તો અહીંયા જુઓ મિત્રો, ખાલી જગ્યા ડેનિયલ કમ ટુ જજમેન્ટ, એટલે ડેનિયલ એક સમજદાર વ્યક્તિ જજમેન્ટ પર આવે એટલે કે એક ચુકાદા પર આવે, એટલે ચુકાદો આપે, બરાબર છે. કોઈ એક ખૂબ જ સમજદાર વ્યક્તિ હોય એ જજમેન્ટ આપશે, બાકી બધા સાઈડ પર રહે. તો કોઈ એક, અહીંયા ડેનિયલની આગળ કોઈ એક મિનિંગ નીકળે છે મિત્રો, કોઈ એક, એટલે અહીંયા અ આર્ટિકલ આવશે. અ ડેનિયલ કમ ટુ જજમેન્ટ, બરાબર છે. તો ખાસ ધ્યાનમાં લઈ લો મિત્રો, આવા વાક્યો પૂછાય ને એટલે આપણને પ્રશ્નો થતા હોય છે. ચલો, એના પછી મિત્રો આ વાક્ય જુઓ. આ વાક્યમાં કયો અર્થ નીકળશે? આ વાક્યમાં દરેક, એવરી અર્થ નીકળે છે. જુઓ, અ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. દરેક ગાય એ એક ઉપયોગી પ્રાણી છે. દરેકે એક સેપરેટલી દરેકે દરેક ગાયની જુદી જુદી રીતે કીધું. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આખી જાતિ દર્શાવવા માટે તો ધ આર્ટિકલ આવે છે. નો ડાઉટ મિત્રો, અહીંયા ધ આર્ટિકલ આવી શકે છે. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. આ વાક્ય પણ સાચું છે. આ વાક્યમાં કોઈ ગરબડ નથી. ધ આર્ટિકલ આવશે. જ્યારે ધ આર્ટિકલ આવશે ત્યારે એનું મિનિંગ એ થશે ગાય એક ઉપયોગી પ્રાણી છે. અને અ આર્ટિકલ મૂકશો તો દરેક ગાય એ એક ઉપયોગી પ્રાણી છે. દરેકે દરેક સેપરેટલી કહેશો. એટલે આખી જાતિને જો સેપરેટલી કહેવા માંગો તો એ અથવા એન આર્ટિકલ 100% આવી શકે છે. અને આખી જાતિને એકી સાથે ભેગી લઈ લ્યો તો ધ આર્ટિકલ પણ આવી શકે છે. બંને સાચું છે મિત્રો, બરાબર. એ નિયમ પણ હું તમને આગળ શીખવાડવાનો છું, ડોન્ટ વરી, બરાબર. પણ આ એક વાક્ય છે જે ખોટું નથી મિત્રો, પરીક્ષામાં 100% તમને માર્ક લાવી આપશે. કદાચ માની લો કે આ વાક્ય પરીક્ષામાં પૂછાણું તો એક ઓપ્શનમાં, ઓપ્શન એમાં એ આર્ટિકલ આપ્યું હોય, ઓપ્શન બીમાં ધ આપ્યું હોય, ઓપ્શન સીમાં બોથ એ એન્ડ બી વાળું ઓપ્શન આપ્યું હોય તો બોથ એ એન્ડ બી વાળું સિલેક્ટ કરવાનું, બરાબર છે. ચાલો, ત્રીજું વાક્ય. મેં તમને હાલ જે કીધું એ ના સમજણ હોય તો વિડીયો થોડોક બેકવર્ડ કરીને રિવર્સ કરીને ફરીથી આ સમજી લો, બરાબર. મેં જે તમને કીધું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ આગળ આવશે, ફરીથી રિપીટ કરીશ. ખાલી જગ્યા વર્ડ ટુ ધ વાઇઝ. ધ વાઇઝનો મિનિંગ થાય છે સમજદાર લોકો. આ વાઇઝ એડજેક્ટિવ છે. એકલા એડજેક્ટિવની આગળ જો ધ આર્ટિકલ લગાડો ને તો પછી બહુવચન અર્થ નીકળે છે, આખી જાતિનો અર્થ. સમજદાર લોકો દુનિયામાં જેટલા છે બધાની વાત થઈ ગઈ. ધ વાઇઝનો મિનિંગ થઈ ગયો સમજદાર લોકો. તો સમજદાર લોકોને, ટુ નો મિનિંગ થાય છે ને. સમજદાર લોકોને એક ઈશારો કાફી હોય છે, આવો આપણે કહીએ છીએ ને. તો અહીંયા એ કહેવા માંગીએ છીએ કે સમજદાર લોકોને એક શબ્દ, ખાલી એક શબ્દ, બરાબર છે, સમજદાર લોકોને એક શબ્દ પૂરતો હોય છે. તો અહીંયા મિત્રો અ આર્ટિકલ આવશે. સમજદાર લોકોને એકાદ શબ્દ પણ પૂરતો હોય છે, ઇનફ હોય છે, સફિશિયન્ટ હોય છે, એમને બહુ વધારે કહેવું પડતું નથી. તો અહીંયા એક અર્થમાં અ આર્ટિકલ આવશે.
આ વાક્યમાં છે ને વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થયું છે મિત્રો. અગાઉ ઘણી પરીક્ષાઓમાં આ વાક્ય પૂછાઈ ચૂક્યું છે અને ફરીથી પૂછવાની સંભાવના છે. તો ધ્યાનમાં લઈ લો મિત્રો, અહીંયા અ આર્ટિકલ જે આવશે એ એક અર્થમાં આવશે. અ બર્ડ ઇન ધ હેન્ડ. ઇન ધ હેન્ડ એટલે હાથમાં રહેલું એક પક્ષી ઇઝ વર્થ ટુ ઇન ધ બશ. બશ એટલે જંગલની ઝાડી. જંગલની ઝાડીમાં જો એ પક્ષી રહે એટલે સ્વતંત્ર રહે તો એ બે પક્ષી સમાન થઈ જાય છે. જ્યારે કોઈના હાથમાં આવી ગયું, પાંજરામાં પુરાઈ ગયું, તો એની તાકાત બે પક્ષીઓની જે તાકાત છે એની સામે એક જ પક્ષીની તાકાત થઈ જાય પછી. બરાબર છે? એટલે મિત્રો અહીંયા બે કીધું છે ને, સંખ્યા બતાવી છે ને, તો અહીંયા તમારે એક સંખ્યા બતાવવાની છે સામ સામે. ખ્યાલ આવ્યો? હાથમાં રહેલું એક પક્ષી જંગલની ઝાડીઓમાં ફરતું થઈ જાય તો એ બે પક્ષી સમાન થઈ જાય છે. તો અહીંયા ટુ મૂક્યું છે એનું મિનિંગ શું થયું? અહીંયા એક અર્થ દર્શાવવાનો છે, વન બર્ડ ઇન ધ હેન્ડ. એ વન અર્થ માટે અ આર્ટિકલ આવ્યું છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ નિશ્ચિત નથી, ઇન ધ હેન્ડ હાથમાં રહેલું પક્ષી એવું એમ. પણ મિત્રો જુઓ, આ લાગુ પડે છે દુનિયાના દરેક પક્ષી માટે. બરાબર છે? ખ્યાલ આવી રહ્યો છે? હું માની લો કે નિશ્ચિત અર્થમાં ક્યારે હોય? ઇન ધ હેન્ડ. બરાબર છે? માની લો કે રોહનના હાથમાં જે પક્ષી છે ને એ પક્ષીનું નામ છે પેરોટ. તો ધ બર્ડ ઇન ધ હેન્ડ ઓફ રોહન ઇઝ કોલ્ડ અ પેરોટ. રોહનના અર્થમાં જે છે એ પક્ષી. હવે અહીંયા તો શું કીધું છે? ઇન ધ હેન્ડ એટલે હાથમાં, એટલે દુનિયાની કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલું એક પક્ષી જંગલમાં બે પક્ષી સમાન છે. તો એમાં કોઈ નિશ્ચિત એક જ પક્ષીની વાત નથી કરતા. દુનિયાનું કોઈ પણ પક્ષી હોય એ એક પક્ષી જો હાથમાં રહી જાય તો એની તાકાત ઘટી જાય છે, અડધી થઈ જાય છે. ઇન શોર્ટ ખ્યાલ આવ્યો મિત્રો? આ એક અર્થઘટન છે. આના ઘણા બધા અર્થ થાય છે. આ એક કહેવત છે મિત્રો, પ્રોવર્બ છે. પણ આ આઈડિયા આવી ગયો છે તમને કે અહીંયા નિશ્ચિત અર્થમાં અહીંયા બર્ડ નાઉનનો પ્રયોગ નથી થયો. નિશ્ચિત અર્થમાં હોય તો એક પક્ષી નિશ્ચિત કે એ પક્ષી જેના હાથમાં છે, રોહનના હાથમાં છે, એ જ નિશ્ચિત પક્ષી. બરાબર છે? ચલો એના પછી વન ઇવનિંગ, એક સાંજે, ખાલી જગ્યા બેગર કેમ ટુ માય ડોર. એક સાંજે કોઈ એક ભિખારી મારા દરવાજે આવ્યો. કોઈ એક ભિખારી અજાણ્યો, એટલે અહીંયા પણ મિત્રો અજાણ્યા ભિખારી માટે અ આર્ટિકલ, કોઈ એકના અર્થમાં. ઓકે, ચાલો એના પછી આગળ જોઈએ મિત્રો. હા, હવે મહત્વનો મુદ્દો આવ્યો કે સાહેબ એ અને એન આર્ટિકલનો પ્રયોગ કરવો ક્યારે. બરાબર? તો જુઓ મિત્રો, એ અને એન આર્ટિકલનો પ્રયોગ ઇટ ડિપેન્ડ્સ ઓન સાઉન્ડ ઓર પ્રોનાઉન્સિએશન. સાઉન્ડ એટલે અવાજ, બરાબર છે? પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર ની શરૂઆત શેનાથી થાય છે? જો કોઈ પણ સ્પેલિંગની શરૂઆત, ઉચ્ચારની શરૂઆત કોન્સોનન્ટ એટલે વ્યંજનથી થતી હોય તો એની આગળ મિત્રો અ આર્ટિકલ આવશે. આનો ઉચ્ચાર મિત્રો યુ થાય છે તો અ આર્ટિકલ આવશે. અ યુ. યુ એટલે માદા ગેટુ. ભલે આગળ સ્વર છે ઈ, અંગ્રેજીમાં 5 સ્વર છે ને, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે, એના સિવાય બીજા વ્યંજન. તો આપણે અંગ્રેજીમાં આ નિયમ જો તમને કોઈ શીખવાડ્યું હોય તો ભૂલી જજો, એને મગજમાંથી ડિલીટ કરી દેજો. એવું નાઉન જે છે એ નાઉન ની આગળ એ અથવા એન આર્ટિકલ મૂકવું એ કોના પર ડિપેન્ડ કરે છે? એ નાઉનનો ઉચ્ચાર, શરૂઆતનો ઉચ્ચાર. આમાં શરૂઆતનો ઉચ્ચાર યુ વ્યંજન છે. ગુજરાતીમાં જે સ્વર ઉચ્ચાર છે ને, અ, આ, ઈ, ઉ, એ, આઈ, ઓ, ઔ, અમ, અહ, એ જે અ, આ, ઈ છે એ સ્વર ઉચ્ચાર થવા જોઈએ. અહીંયા ય તો વ્યંજન છે. ગુજરાતીમાં જે સ્વર વ્યંજન છે ને એના પર ડિપેન્ડ કરે છે એ અથવા એન આર્ટિકલ. જો આમાં યુનક, આમાં યુનક ઉચ્ચાર વ્યંજન થાય છે તો અ આર્ટિકલ. યુનકનો મિનિંગ થશે મિત્રો નપુંસક વ્યક્તિ. બરાબર છે? નપુંસક વ્યક્તિને યુનક કહેવામાં આવે છે. યુનિવર્સિટી વ્યંજન ઉચ્ચાર. અ યુરોપિયન વ્યંજન ઉચ્ચાર, એક યુરોપિયન નાગરિક. અ યુનિકોર્ન એક પ્રાણી છે. બરાબર? અ યુનિકોર્ન વ્યંજન ઉચ્ચાર છે. અ યુનિયન વ્યંજન ઉચ્ચાર. અહીંયા જુઓ, 1 રૂપી નોટ.
ઉચ્ચાર શું થાય છે? વન. વ વ્યંજન ઉચ્ચાર છે તો અ આર્ટિકલ આવશે. અ 1 રૂપી નોટ. બરાબર છે. પછી સચ અ વન, અહીંયા પણ અ આર્ટિકલ આવશે. અહીંયા વન જે છે એડજેક્ટિવ તરીકે નથી, વન એ વસ્તુ માટે છે, આવી એક વસ્તુ એમ. બરાબર. અહીંયા વનનો પ્રયોગ મિત્રો એક અર્થ દર્શાવવા માટે નથી, એ એડજેક્ટિવ નથી. સચ અ વન, સચ અ વન, તો અહીંયા વન વ્યંજન ઉચ્ચાર થાય છે તો અ આર્ટિકલ આવશે. પછી અહીંયા જુઓ મિત્રો, વન આઈડ મેન, એક આંખ વાળો માણસ, વન વ્યંજન ઉચ્ચાર થાય છે. આઈ થિંક તમને મિત્રો આ વિભાગમાં ક્લિયર થઈ ગયું હશે કે આ વિભાગમાં જે શબ્દો આપ્યા છે એ બધા શબ્દોનો ઉચ્ચાર વ્યંજન થતો હોવાથી અ આર્ટિકલ આવશે. શરૂઆતનો ઉચ્ચાર, હો, સૌથી પહેલો ઉચ્ચાર વન, વ ઉચ્ચાર થાય છે, વને ધ્યાનમાં રાખીને અ આવશે. હવે જુઓ મિત્રો, વોવેલ સ્ટાર્ટિંગ સાઉન્ડ એન આર્ટિકલ આવશે. વોવેલનો મિનિંગ શું થશે? સ્વર. સ્વરથી શરૂ થતો ઉચ્ચાર જે છે શબ્દનો, એ શબ્દની આગળ એન આર્ટિકલનો પ્રયોગ કરીશું. એર, આનો ઉચ્ચાર હેર નથી થતો, એર. આનો ઉચ્ચાર મિત્રો એર થાય છે, એર. એર એટલે ઉત્તરાધિકારી. ઉચ્ચાર સ્વર થતો હોવાથી એન આર્ટિકલ આવશે, ભલે આગળ એચ વ્યંજન છે. બરાબર. એ જ રીતે ઓનેસ્ટ મેન, ઉચ્ચાર ઓનેસ્ટ, તો ઓ જે છે એ સ્વર હોવાથી એન આર્ટિકલ આવશે આની આગળ. પછી આનો ઉચ્ચાર અવર, કલાક, એક કલાક, તો અવર, અ સ્વર ઉચ્ચાર થતો હોવાથી એન આર્ટિકલ આવશે. અમ્બ્રેલા, અ સ્વર ઉચ્ચાર થતો હોવાથી એન આર્ટિકલ આવશે. ઇન્ક પેડ, ઇન્ક, ઈ સ્વર ઉચ્ચાર થાય છે તો એન. એનિમી સ્વર ઉચ્ચાર એન. એસ એન આર્ટિકલ. શા માટે? એસ સ્વર ઉચ્ચાર થાય છે, એસ એટલે ગધેડું. બરાબર. ઓરેન્જ તો એન ઓરેન્જ, ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે. તો તમને આ વિભાગમાં પણ ક્લેરિટી થઈ ગઈ હશે કે આ વિભાગમાં એન આર્ટિકલ શા માટે. બરાબર. ફરી એકવાર કહી દઉં છું, એ અથવા એન આર્ટિકલ આવશે કોના પર ડિપેન્ડ કરે છે? ઉચ્ચાર ઉપર, અક્ષર ઉપર, લેટર ઉપર, આલ્ફાબેટ ઉપર એના ડિપેન્ડ કરતું નથી. અગાઉનો અક્ષર સ્વર છે કે વ્યંજન એ નહીં જોવાનું, ઉચ્ચાર શું થાય છે. એટલા માટે આવા અટપટા સ્પેલિંગો જે છે એમના ઉચ્ચાર આપણને આવડવા જરૂરી છે. કમસે કમ આટલા જે આપ્યા છે આટલા તો તમને ક્લિયર હોવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે આર્ટિકલના અર્થ શીખ્યા. આ આર્ટિકલોના કયા કયા અર્થ છે ને વાક્યમાં કયા અર્થમાં એમનો ઉપયોગ થાય છે એ સમજ્યા. હજુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ ઘણા આર્ટિકલ્સના બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. આઈ હોપ, આશા રાખું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.